તમે જ્યારે હાઈવે પર નીકળો છો ત્યારે જોયું હશે કે રસ્તાની વચ્ચોવચ્ચ ફૂલછોડ અથવા તો નાના વૃક્ષો હોય છે, પણ આ પાછળનું કારણ કોઈ નથી જાણતું કે આવું શા માટે. આમ તો હાઈવે પર ચાલવા માટે ઘણા નિયમો છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત હાઈવે ઓથોરિટી પણ લોકોના હિત માટે વિચારે છે. હાઈવે પર 24 કલાક વાહનો દોડતા હોય છે. એવામાં રાતના સમયે સામેથી આવતા વાહનોની લાઇટ સીધી ડ્રાઈવરના આંખમાં ન આવે એ માટે રસ્તા પર છોડ લગાવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે હાઈવે પર વાહન ચાલકોની સુંદરતા મળી રહે તેમજ ધ્વનિ પ્રદૂષણને સામાન્ય અટકાવવા માટે પણ ફૂલ છોડ સારી રીતે કામ કરે છે. હાઈવેની વચ્ચોવચ્ચ રહેલા આ છોડ વાયુ પ્રદૂષણને ફિલ્ટર પણ કરી શકે છે. પર્યાવરણની દ્રષ્ટિએ આ મુદ્દો જોઈએ તો હવાની ગુણવત્તા સુધારવા માટે તેમજ માટીનું ધોવાણ અટકાવવા અને નાના જીવજંતુઓને રહેઠાણ પણ મળી રહે છે. જ્યારે પણ કોઈ વાહન ચાલક લીલા રંગના ફૂલછોડ જુએ છે તો તેમના મગજમાં શાંત અસર પેદા થઈ શકે છે અને આસાનીથી વાહન ચલાવી શકાય છે. આવા તમામ પ્રકારના અલગ અલગ કારણોસર હાઈવેની વચ્ચોવચ્ચ ફૂલછોડ અથવા તો વૃક્ષો લગાડવામાં આવે છે.